ધાનેરા તાલુકાના રાજોડા ગ્રામ્યજનો દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવતા લોકોમાં થોડો વિરોધ ઉપડ્યો હતો અને પાંથાવાડા તરફના ગામડાઓની કિંમત જિલ્લા પંચાયત સીટના ગામડાઓને દાંતીવાડા તાલુકામાં મૂકવા માટે રજૂઆતો કરવામાં આવતા ફરી નવો વિવાદ ઊભો થવા પામ્યો છે। કિંમત જિલ્લા પંચાયત સીટમાં આવતા રાજોડા ગ્રામ્યજનો દ્વારા મંગળવારે સવારે તમામ લોકો ભેગા મળ્યા હતા અને તેઓએ ભેગા મળી ધાનેરા તાલુકામાં રહેવા માટેની રજૂઆત સાથે ગામના 10 અગ્રણી લોકોને પ્રાંત અધિકારીની કચેરી ખાતે મોકલ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલ આવેદનપત્ર ધાનેરા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું અને આ ગામના લોકોની રજૂઆત હતી કે રાજોડા ગ્રામ ધાનેરા તાલુકાથી માત્ર 17 કિલોમીટર દૂર છે, જ્યારે દાંતીવાડા તાલુકો 45 કિલોમીટર દૂર થાય છે। તેમજ અમારે તમામ કામકાજ તાલુકા લેવલે કરવામાં આવતા હોય છે અને તમામ વ્યવહાર પણ ધાનેરા તાલુકાના ગામડાઓ સાથે છે। તે માટે અમારા ગામને દાંતીવાડા તાલુકા સુધી જોડવાની જે વિચારણા કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી। અમારે કોઈ ગ્રામ્યજનોને જિલ્લાના કામે ક્યારેય જવાનું થતું નથી। અમારે તો તાલુકા મથકે જ કામ હોય છે। તે માટે અમારે વાવ થરાદ જિલ્લો હોય કે બનાસકાંઠા હોય તેનાથી કોઈ મતલબ નથી અને અમારે ધાનેરા તાલુકો બદલવો જોઈએ નહીં, એ જ અમારી માંગ છે। આ અંગે ગોકળાભાઈ પટેલે જણાવેલ કે અમારા સામાજિક તેમજ ધંધાકીય વ્યવહાર ધાનેરા તાલુકા સાથે છે। અમારા બાળકો તેમજ દીકરીઓ પણ એકલી ધાનેરા ખાતે પહોંચીને તાલુકા કક્ષાના કામો કરી શકે છે, પરંતુ દાંતીવાડા તો અલગ પડી જાય છે અને તેના કામ માટે જવા પ્રાઇવેટ વાહનો કરીને જવાય તો જ કામ થાય તેમ છે। તે માટે અમારા રાજોડા ગામના લોકોની એક જ રજૂઆત છે કે અમે ધાનેરા તાલુકામાં જ રહેવા માંગીએ છીએ અને જો દાંતીવાડામાં મૂકવામાં આવશે તો ગ્રામ્યજનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। રાજોડા ગામ રાજોડાથી અમે બધા સાથે મળી અને અહીંયા હવામાં ભેગા થયા એટલે બધે કીધું કે આપણે ધાનેરા સિવાય ચાલે એમ નથી। અમારો વ્યવસાય અને કામકાજ બીજું વર્ષોથી ધાનેરા સાથે સંકળાયેલા છે। અમારે ધાનેરામાં જ રહેવું છે। જિલ્લો ભલે બનાસકાંઠા હોય કે થરાદ હોય, ગમે તે હોય, જિલ્લાનું અમારે કોઈ જોવાનું નથી। અમારે ધાનેરા તાલુકામાં રહેવાનું હોય। નામ કહી દો। ગામ રાજોડા, તાલુકો ધાનેરા। મારું નામ રત્નાભાઈ રાજાભાઈ રાજોડા, સરપંચ। ગામ રાજોડા સમક્ષ ગામમાંથી પ્રાંત સાહેબને આવેદન આપવાનું હોય કે અમારે તાલુકો ધાનેરો જ રહેવો જોઈએ, કેમ કે વર્ષોથી ધાનેરા સાથે વ્યવહાર શિક્ષણથી દરેક વાતે સંકળાયેલા છીએ। ભલે જિલ્લો ગમે તે હશે, થરાદ હશે ચાલશે, પાલનપુર હશે ચાલશે, પણ ધાનેરાથી અમારે છૂટું પડવાનું નથી, કેમ કે દરેક વાતે શિક્ષણ કહો, વ્યવસાય કહો, દરેક વાતે અમે સંકળાયેલા છીએ। તો અમારે તાલુકો ધાનેરા જ રહેવો જોઈએ। અમે દાંતીવાડા તાલુકામાં જવા માંગતા નથી। ગ્રામજનો આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કારણ કે અમને મળતી માહિતી અનુસાર ન્યૂઝ દ્વારા એવી માહિતી મળે છે કે કિંમત જિલ્લા પંચાયત સીટનું વિભાજન થઈ અને એ દાંતીવાડા તાલુકામાં જાય છે। તો અમે કિંમત સીટમાં આવીએ છીએ, તો અમારે કિંમત સીટમાં ધાનેરામાં જ રહેવું છે, એટલે અમારો તાલુકો ધાનેરા જોઈએ છે। દાંતીવાડા તાલુકો અમને અનુકૂળ નથી થતો એના કારણો છે, કારણ કે અમને 45 કિલોમીટર પડે, અહીં 17 કિલોમીટર પડે। બીજી રીતે શૈક્ષણિક, ધંધાકીય બધી રીતે અમે અહીંથી જોડાયેલા છીએ, એટલે અમને ધાનેરા સાથે રાખવા। અમારા ધાનેરાનો જિલ્લો થરાદ હશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમને ધાનેરાથી છૂટા વિખૂટા ન પાડવા એના માટે અમારા ગામમાં આજે સવારે આખા ગ્રામજનોની મિટિંગ થઈ હતી। ત્યાંથી અમને આગેવાનોને, અમારા સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, માજી સરપંચશ્રી અને તમામ આગેવાનોને પ્રાંત સાહેબને આવેદન આપવા મોકલ્યા છે કે ભાઈ અહીં અમારે રહેવું છે ધાનેરા જોડે અને અમને ધાનેરા સાથે જ રાખવાના, એના માટે વિનંતી કરવા સાહેબને આવ્યા છીએ અને લેખિતમાં અમે આપ્યું છે।